સીતારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. જો આજ તો બધાને રજા છે, મારે હેતને પપ્પાને, એટલે બધાય ઘરે છીએ અને 10:30 વાગી ગયા છે અને મારે ને હેતને ને પપ્પાને અમે ત્રણેયને કામ છે, બારે જવાનું છે, તો અમે ત્રણેય જવાના છીએ બારે. ઘણા બધા કામ છે એટલે જોઈએ હવે કેટલાક પૂરા થાય છે કામ અત્યારે. તો પછી અમે આવી ગયા છીએ હેત માટે સાયકલ જોવા. એને એક સાયકલ લેવી હતી, કેદુનો કહેતો તો પપ્પાને કે લેવી છે સાયકલ, તો મુહૂર્ત આવી જ ગયું સાયકલ જોવા જવાનું, તો અમે ગયા હતા સાયકલ જોવા. અને પછી જો એ આમાંથી જોતો હતો કયો કલર ને મેળ આવે છે એને ગમે છે. પછી જો આ સાયકલ એની આમ ટ્રાય કરીને જોઈ કે કેવી લાગે છે. પછી આવી ગયા અમે સોડા પીવા. તો 1:30 વાગી ગયો છે અને અમે ઘરે આવી ગયા હતા, તો મમ્મીએ રસોઈ તૈયાર રાખી હતી, બધું બની ગયું છે. આજ તો દાળ ભાત શાક રોટલી એ બધું બનાવવાનું હતું, તો જો મમ્મીએ બધું બનાવી નાખ્યું છે અને જમવા બેસી ગયા છે. વિથ તારક મહેતા. તો હાલો બધા જમવા. તો 8:30 વાગી ગયા છે અને જો આજ તો જમવામાં છે ચા અને શેકેલી બ્રેડ. જો બેસી ગયા છે બધા જમવા અને મમ્મી અહીંયા જો મમ્મી અહીંયા બ્રેડ શેકે છે, એટલે હવે અમે બધા જમીને એ શેકે છે, હજી બેઠી નથી જમવા, એટલે બધી પડવા માંડ્યું છે. નકર એટલું બની જાય, નકર એકલું બની જાય તો સારું લ્યો, એટલું બની જાય. જો ઈ શેકશે હમણાં, હવે બધા જમી લે પછી જમવા બેસશે નહીં. તારે શેકી દેવાનું. હા, પછી હું એને શેકી દઈશ, જમી લઉં ને હમણાં પછી. એમ તો મને આવડે થોડું ઘણું તો. તો જમીને કામ કરીને નવરા થઈ ગયા પછી અમે આવી ગયા હતા ફઈના ઘરે, કેમ કે આજ તો ગણપતિ બાપાને છેલ્લો દિવસ છે, 10મો દિવસ, એટલે ગરબા રમવાનો છેલ્લો દિવસ જ છે. તો આજે થોડાક વહેલા આવી ગયા કે થોડુંક વધારે રમી શકાય એમ. તો જો આવ્યા ને ઘરે ફઈના ઘરે, ત્યાં તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો, પણ તોય અમે કીધું કે ના આજ તો રમવું જ છે, છેલ્લો દિવસ છે, હવે તો પાછા આવતા વર્ષે ગણપતિ બાપા આવશે. એટલે બધાય રહીમાં જો ફૂલ વરસાદ ચાલુ હતો અને ફરિયામાં પાણી આવવા માંડ્યું હતું, તોય કે ભલે પગ પડે કે ખરાબ થાય, રમવું જ છે. અને જો આ તો ખાસ રાજકોટથી ગરબા રમવા માટે આવીને વરસાદ આવ્યો ને, તો કે હું ફરી હું કે પોતું કરી નાખીશ, પણ રમવું તો છે જ કે જો આવી રીતે પાણી આવતું હતું અહીંથી. જો બારે છે ને ફૂલ વરસાદ ને વીજળી થતી હતી ને ગાજવીજ બધું ચાલુ હતું, તો અમે તો વરસાદ એનું કામ કરતો હતો અને
અમે અમારું કામ કરતા હતા. વરસાદે બાકાજી કી બોલાવતો હતો ને અમે ગરબાની બાકાજી કી બોલાવતા હતા. જો છે ને ફૂલ વરસાદ ચાલુ હતો. અને આ ત્રણેય જો છે ને અહીંયા એને અમે બધા ગરબા રમતા હતા અને એને ઠેરી રમવાનું ચાલુ કરી દીધું. કાંઈ કામ હોય ને આખો દી ઠેરી જ રમવી હોય બધાને. જો
અમે વરસાદ ચાલુ હતો ને તોય ગરબાની ફૂલ મોજ કરી છે, કેમ કે આજે છેલ્લો દિવસ હતો. કાલ તો ગણપતિ બાપા વયા જશે એટલે પછી રમવાની બંધ હોય. તો ગરબા રમવા ગયા હતા અને જો હવે હજી વરસાદ ચાલુ છે ને તો જાય છે ઘરે, ફઈના ઘરેથી. મજા આવી ને રમવાની? મજા જ આવે ને રમવાની. આજ તો છેલ્લો દિવસ હતો તો 11:30 વાગ્યા. તો હજી વરસાદ ચાલુ જ છે. અને આને બહુ ઉતાવળ હતી, જા આને રમવા નહોતા દેવા બધાને. રમવા તો દીધા છે. હા, કેટલું વધારે રમવું. એ કેટલી વાર કીધું કે હા ભાઈ આવી ત્યારે. તો જો ઘરે આવીને હવે સોડા પીવાનું ચાલુ કરી દીધું છે. અરે મમ્મીને જો મોજ છે ને, બાકી એને તો વળી ખારા બી નાખ્યા છે એને. ખારા પીવાની સારી. હા, થમ્સઅપ કોણ લઈ આવ્યું કાંઈ? કોક લઈ આવ્યું તું. પપ્પા લઈ રાખી છે કાં? હા, પપ્પા અમે રમવા ગયા હતા ને તો પપ્પાને એમ થયું કે લાવો ને આજ તો આ છેલ્લો દિવસ છે એટલે ફૂલ રમીને આવશે એટલે ઈ સોડા લઈ આવ્યા અમારા માટે. અને જો ભેગું બિગ બોસ એ ચાલુ છે. પીના ઘરે હતી પણ આજે પીવાની ઈચ્છા નહોતી કેમ કે વરસાદ ચાલુ હતો એટલે ગરમી નહોતી બહુ. હા, એટલે કોઈ પીધી નહીં. બાકી ફૂલ વરસાદમાં બાકા દીકી બોલાઈ ગયા તો નહીં. વરસાદ ચાલુ હતો તો ઈ કે રમી જ લેવું છે. એટલે કોઈ ખાવા પીવા નામ ન લીધું. એનો જ પ્રસાદી ખાઈ લીધું. ઠંડુ કોઈ નથી.